આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી. બાકીના અમારા બાંધકામના 21 કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી. સિંચાઈ વિભાગના 4 કરોડના કામો જે હતા એમ કુલ મળીને 25 કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી. હા, જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વખાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે. પણ સામાન્ય રીતે હજી આપણે એને તપાસ આપી એને 15 દિવસ થયા, એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે. અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ સમક્ષ આપણે રજૂ કરશું. એટલે સામાન્ય રીતે એમને તપાસ તો 1 મહિનાની અંદર પૂરી કરવા માટેની ડીડીઓશ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે. પરંતુ આ સીએમના કાર્યક્રમો આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય, નાના ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે. એટલે વહેલામાં વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના અમારા પ્રયત્નો હશે. હા, 15 મહિનો તો ગણી લેવાનો. ના, હજી એને શરૂ કરી છે તપાસ, એને શરૂ કરી છે ને, એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો. પણ આ સીએમનો કાર્યક્રમ જે છે 13 તારીખનો એ પૂરો થયા પછી આપણે એને અઠવાડિયામાં એમ કે 20 તારીખની આજુબાજુ માગશું એની પાસેથી. તો બાંધકામના એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે, એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી. અમને કારોબારી સમિતિ છે, અમે કામને મંજૂરી આપીએ છીએ. બાકી ચૂકવણું કરવું, પેમેન્ટ કરવું એ તો બધા જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય. અને એને આપણે 20 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે, 84 લાખ સામે. એટલે માની લ્યો એને 20 લાખ રૂપિયા ચૂકવા હોય કે 22 લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટ ને બધું ટેક્સ ને કપાતા એમને ઓછા જ પૈસા મળતા હોય. ખર્ચો તો 84 લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે ને, 84 લાખ રૂપિયાના બિલો રજૂ થયા છે. જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી જ લીધા ને, કાર્યપાલક ઇજનેર પાસે જવાબ લીધો કે કેટલાનો ખર્ચો થયો છે, તેને 84 લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને 20 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે. એટલે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ કારોબારીમાં એટલે ન આવે કે આ બિલ છે 15 લાખ સુધી. બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ 15 લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે. 15 લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે 15 લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને, જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે. અને આ જે મેન્ટેનન્સ જે આ જે કેળવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે, ટેન્ડરથી નથી થયેલો. કે જે 12 મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય, એટલે એ લાખ કે 2 લાખના જ બધા બિલ હોય. હવે એમાં તમારી વાત સાચી છે. અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે, અમે એની પાસેથી વચગાળાનો રિપોર્ટ માગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે. એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું. અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ ભેગે સાથે રાખશું. અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે, પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે રહેશું. હજી તો એને તપાસ શરૂ જ કરી છે. કારણ અત્યારે કમિટીમાં અધિકારીને જ મૂક્યા છે. વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાના, એને તપાસ સોંપી છે. એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એમાંથી માગતા જાય. ના, ડેપ્યુટી રેડિયોની જરૂર નથી. ડેપ્યુટી રેડિયો છે એનો વિષય નથી. આ વિષય છે બાંધકામના જ અધિકારીનો છે ને, એટલે આપણે આપણા અધિકારીને ન સોંપી શકીએ. આપણા અધિકારીએ ખરાબ કર્યો એટલે બીજા ડિપાર્ટમેન્ટ એવા બિલ નથી કે એને આંકડો આપેલો છે કે 12 લાખ આમાં ગયા, 14 લાખ આમાં ગયા, 6 લાખ આમાં ગયા, 16 લાખ આમાં ગયા, એવો એને ટોટલ આંકડો આપેલો છે. કોઈ 15 લાખનું કે એવું બિલ નથી. અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય. બિલ તો ડિપાર્ટમેન્ટમાં જ જતું હોય, અધિકારી જેનું ચૂકવણું કરતા હોય. બિલ અમારી પાસે ન આવતું. આ તમારો વિષય નથી. તમે જે વાત કરો છો યોગ્ય કરો છો, હું એવું નથી કહેતો. આ બિલ એને માની લો લાખ ને 2 લાખ એવી રીતે કરીને 14 લાખ કે 15 લાખ થયા હોય, એટલે એ અમારી પાસે આવતું જ ન હોય ને. એને ભેગી રકમ કરીને તમને આપેલી છે. ના, કારોબારી ન આવે. બિલ તો આમ થાય અમારી પાસે ન આવે, પણ પૈસાની મંજૂરી અમારી પાસે આવે. એટલે ઢોરવાની વાત નથી. અધિકારીઓને જ એને સત્તા છે ને, એને અધિકારી જ ફિટ થાય ને, એમની અંદર અધિકારી ફિટ જ થાય ને, સસ્પેન્ડ થાય, બધું થાય. પદાધિકારીની અમે ક્યાંય આવતું જ નથી લાગે વગેરે. ચૂકવણું જે છે અમે મંજૂરી આપી છીએ. અમે કામને મંજૂર કરીને આપી દઈએ છીએ. હા, અમે ત્યાં મંજૂરી જે આપી હોય. આ જે તમે એક વસ્તુ સમજી લ્યો કે આ જિલ્લા પંચાયત એક પોસ્ટ ઓફિસ છે. સરકારશ્રી વિભાગમાંથી જે મંજૂર થઈને આવે એને અમારે બહાલી આપવાની છે. ત્યાંથી માની લો 5% એ બહુ મંજૂર થઈને એવું, એ 5% અમે બહાલી આપીએ છીએ. એવું રિક્સ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો. અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે, સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે. ના, જોતા જ હોય ને આવું. પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે
પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારાધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાલી આપવાની છે. આજે અમને એવો પાવર નથી, કોર્પોરેશન જેવો પાવર નથી. તમે જે પ્રશ્ન કરો કોર્પોરેશન હા તે લઈ જ છે ને. વિષયાની અંદર નબળા કામો હતા, થોડાક નબળાની જે ફરિયાદ આવી સદસ્યો તરફથી અને તમે મીડિયાવાળાએ ફરિયાદ આપી તો અમે બરાબર એ કામને તોડાવી નાખ્યા, એનું પેમેન્ટ નથી કર્યું. કોઈ પણ ફરિયાદ કોઈ પણ ફરિયાદ અમને મળે કે આ કામ નબળું થયું છે એટલે અમે એની તપાસ કરાવડાવી છે અને એનું પેમેન્ટ રોકી દઈએ છીએ. આ વિષયની અંદર જે 2 જગ્યાએ હતું તો 2 જગ્યાએ અમે પેમેન્ટ રોકી દીધું, બીજી વાર કામ કરાવડાવ્યું. એવું નથી, કામ તો કરવું જ પડે ને. બીજી વાર હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું છે. એને મુદત વધારવા માટે અમારી પાસે કાંઈ આવ્યું નથી. કામ થોડુંક ડિલે થયું છે. જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો તોય પૂર્ણ નહીં કરી શકે. સમય તો ઘટશે જ એને. પણ એના 2-3 કારણો હતા. એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પહેલાં તો અમને જગ્યા નહોતી મળતી. જે આ જિલ્લા પંચાયત આ બિલ્ડિંગ જે મળ્યું ને અમને 4-5 મહિના લેટ બિલ્ડિંગ મળ્યું. ત્યાં સુધી અમે અહીંયા શિફ્ટ કરી ગયા નહોતા. શિફ્ટ ન કરી ત્યાં લગન ડિમોલેશન નહોતું થાય. પછી એક કેન્ટીનની અમારી મેટર હાલે છે, કોર્ટ મેટર હાલે છે. એ પછી અમારે એવું કર્યું, કોર્ટ મેટરને કારણે ડિલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું, એટલી જગ્યા છોડીને ઊભું કર્યું. અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું. પણ કોર્ટ મેટરના હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી. કોર્ટે જે એને સ્ટે આપ્યો હોય, હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ. એટલે આપણે નજીક લઈ એને 5-6 મહિના તો એમ ડિલે થયું. એને તો આમ તો 18 મહિનાની મુદત હોય તૈયાર કરવાની, પણ 18 મહિનામાં તો 6 મહિના મેં કીધું એમ થોડાક લેટ આના કારણે ગયું છે. કારણ કે એમાં એનો વાક નથી આવ. આપણે એને બિલ્ડિંગ ખાલી કરીને દઈથી થાય ને, આપણે કોર્ટ બિલ્ડિંગ મળતા આપણે 5 મહિના લઈ જાય. પણ તો ડિલે થતું હોય ને એટલે કામ તો આપણે શરૂ કરી દેવું પડે. પણ આપણે એને બદલે તો 5-10 મીટર નજીક લઈ લીધું. એમ આપણી પાસે જગ્યા તો પુષ્કળ છે, પાછળ 10 મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું. એટલે એના કારણે હાવ નથી ડિલે થયું. ડિલે થવાનું કારણ કે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું. શિફ્ટ ક્યાં કરવી? આવડી મોટી કચેરીને આવડું મોટું દફતર હોય, આવડા મોટા કર્મચારીઓ, એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં. તો 10 જગ્યાએ શિફ્ટ કરી તો લોકો કેટલા હેરાન થાય. એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન હતું પણ આપણને કોર્ટે બહુ મોડી મંજૂરી આપી.